પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 25મી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 21મો અધ્યાય પહેલી કડીથી 34 કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમને દરેકની સારી તંદુરસ્ત બક્ષે. પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 21મો અધ્યાય પહેલી કડીથી 34 કડી સુધી. ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરના ભંડારમાં ભેટ નાખતા હતા. ત્યાં તેમણે એક ગરીબ વિધવાને 2 કોડી નાખતી જોઈ અને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વધારે નાખ્યું છે. કારણ એ બધાએ પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું હતું, પણ આ ભાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ હતા બહેનો, દાન આપવું એ ઉપાસનામાં, ધર્મમાં એક અંગ છે, એક ભાગ છે. યહૂદી મંદિરમાં, ઇસરાયેલના મંદિરમાં જ્યાં બહેનો બેસે ત્યાં 13 અલગ અલગ દાન પેટીઓ હોય છે, અલગ અલગ હેતુઓ માટે. પ્રભુ પોતે માથીના ગ્રંથમાં 5મો અધ્યાય 23 જ્યારે તું દાન આહુતિ ચડાવવામાં આવે, તને યાદ આવે તારા ભાઈ સાથે તારો વાંધો છે, પહેલાં આહુતિ મૂકી દે, પહેલાં જઈને ત્યાં સમાધાન કરીને આવજે. એટલે જ્યારે દાન આપીએ એ આનંદપૂર્વક આપીએ છીએ. ઈશ્વરે મારા જીવનમાં આટલો બધો આશીર્વાદ વરસાવ્યો છે, એટલે આભાર. વલણ મહત્વનું છે. કેટલું આપીએ છીએ મહત્વ નહીં, પણ કેવા વલણ સાથે આપીએ, કેટલું ત્યાગની ભાવના સાથે એ મહત્વનું છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ એક ક્રાંતિકારક વિચારના છે. એ જમાનામાં અને આજે પણ ધન દોલત લોકો માનતા હતા, એ ઈશ્વરે આમના જીવનમાં આશીર્વાદ આપ્યા છે. આ આશીર્વાદિત લોકો છે એમ કરીને માનતા હતા. દુનિયાના મૂલ્યો અલગ, શુભ સંદેશના કે પ્રભુ ઈસુના મૂલ્યો બિલકુલ અલગ. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુનો વિચાર અલગ અને આપણો વિચાર અલગ. પ્રભુ ઈસુ, જો દુનિયા હંમેશા પૈસાદાર લોકો માટે હોય, ધનવાન માટે લોકો હોય, પણ પ્રભુ માને છે કે આ ગરીબ લોકો ઈશ્વરના ફેવરાઇટ છે. ગરીબો પ્રત્યે વિશે તો પ્રભુ ઈસુ, ઈશ્વર વધારે પ્રેમ રાખે છે એમ કરીને એક ક્રાંતિકારક વિચાર પ્રભુ ઈસુ રજૂઆત કરે છે. પ્રભુ ઈસુને એટલી બધી હિંમત, એટલું બધું પાવર હતું, જે સમાજમાં હોય, દુનિયામાં છે, એના કરતાં અલગ વિચાર એ રજૂઆત કરે છે. પૈસાદાર લોકો નહીં, પણ ગરીબો એ આશીર્વાદિત પ્રજા કરીને શાસ્ત્રપાઠ દ્વારા, આજના શાસ્ત્રપાઠ દ્વારા એ રજૂઆત કરે છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજે પણ આપણે જાણીએ છીએ, દેવળમાં હોય, મંદિરમાં હોય, જે વધારે દાન આપતા હોય એમના નામ પેલા તકતીમાં હોય છે. પ્રભુ ઈસુ આજના શુભ જે તકતીમાં સૌથી વધારે આપ્યું હોય આ વિધવા એકરીને 2 કોડી, એટલે એ 2 દિવસની મજૂરી. અને યહૂદી ધર્મમાં એ પણ હતું કે 2 કોડીથી ઓછું કોઈ નહીં આપવાનું. એટલે આ વિધવા, એની પાસે જે કંઈ હતું 2 દિવસની મજૂરી, અને એનાથી ઓછું નાખવા નહીં, એટલે સર્વ જીવા દોરી જ આપી દે છે એમ કરીને પ્રભુ ઈસુ અમને વખાણ કરે છે. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુના સંતાન તરીકે પ્રભુ ઈસુના મૂલ્યો અપનાવીએ. આપણે બધા દાન આપીએ છીએ, અને હંમેશા દાન આપીએ, આનંદપૂર્વક આપીએ. એ આપણે બતાવે છે ઈશ્વર મારા જીવનમાં કેટલું આશીર્વાદ વરસાવ્યો છે એ બતાવે છે. એટલે કેટલું આપીએ છીએ કેવી નહીં. અને જ્યારે આપીએ એ વલણ મહત્વનું છે, ત્યાગની ભાવના મહત્વનું છે. અને સાથે સાથે આપીએ ત્યારે જાતને જે તકલીફ થવી જોઈએ, આ વિધવા સાથે બીજા દિવસ માટે કશું છે નહીં,
ગિવિંગ હર્ટ્સ કહેવાય છે. મધર તેરેઝા હંમેશા કહેતા હોય જે જ્યારે તમે આપો જાતને હર્ટ થાય છે, એટલે એ ત્યાર પછી આના જીવનમાં કશું હાથમાં છે જ નહીં, સર્વસ્વનું આપી દીધું છે. એમ કરીને જે પ્રભુ ઈસુ હોય, મધર ટેરેઝા હોય, ઘણા બધા સંતો, આમ એશાના ગ્રંથમાં 55 અધ્યાયમાં 8મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમારો વિચાર અલગ, મારો વિચાર અલગ, મારો માર્ગ અલગ, તમારો માર્ગ અલગ, મારો માર્ગ, મારો વિસ્તાર જેમ આબ ધરતી કરતાં ઊંચું છે એટલું મારો વિચાર અને માર્ગ અલગ છે, એમ કરીને કહે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજનો શુભ સંદેશ, આ મનોચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખ માટે મદદરૂપ થયા હોય દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ પ્રભુ ઈસુના મૂલ્યો જરૂર અપનાવે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.